दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे इंडिया, शक दे इंडिया, शक दे इंडिया, शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। गुड मॉर्निंग विद्यार्थी। चैप्टर 7 प्रत्यावर्ती प्रवाह मानवीय આપણે આજે નવો કોન્સેપ્ટ ભણીએ છીએ, નામ છે ટ્રાન્સફોર્મર્સ। હવે ટ્રાન્સફોર્મર એટલે વોલ્ટેજનું વધઘટ કરનારું ઉપકરણ। વોલ્ટેજને વધઘટ એટલે નાના મોટા મૂલ્યમાંથી કન્વર્ટ કરી શકે એ ઉપકરણ એટલે આપણું ટ્રાન્સફોર્મર। ટોપિક છે ટ્રાન્સફોર્મર્સ। ટ્રાન્સફોર્મર્સ જેમાં પેલો પ્રાથમિક ખ્યાલ ભણીએ આઉટ ઓફ ટેક્સ્ટનો, પછી પાઠ્યપુસ્તક શું કે આપણે જાણીશું। સામાન્ય રીતે વિદ્યુત પ્રાપ્તિ સ્થાન એટલે ઉદ્ગમમાંથી ઉદ્ભવતો પાવર। આ પાવર એટલે એકમ સમયની ઊર્જા, અને એ વિદ્યુત પાવર હોય તો એકમ સમયની વિદ્યુત ઊર્જા ગણાય। આ વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે કઈ રીતે, જેનો તમે છઠ્ઠા ચેપ્ટરમાં પ્રાથમિક ખ્યાલ ભણ્યા હતા, વિદ્યુત ચુંબકીય પ્રેરક એસી ઉદ્ગમમાં જે તમારું બે ચુંબકોની વચ્ચેનું ગૂંચળું છે એને ભ્રમણ કરવામાં આવે એટલે ફ્લક્સનો ફેરફાર થાય, પરિણામે ઈએમએફ પ્રેરિત થાય, અને આ પ્રેરિત થતા ઈએમએફ એટલે કે પ્રેરિત વોલ્ટેજ ને આપણે ઉદ્ગમ કહીશું। હવે આ ઉદ્ગમ ધોધ રૂપે પડતા પાણી ના માર્ગમાં ચક્ર રાખી દેવામાં આવે એટલે કે પાંખિયા રાખી દેવામાં આવે, તો પાંખિયા ફરે, પરિણામે જે કાંઈ તમારું એસી ઉદ્ગમના આઉટપુટમાં ઓલ્ટરનેટિવ કરંટ એટલે કે આપણું જે આ ચેપ્ટરનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે ઉલટ-સુલટ પ્રવાહ એ પ્રાપ્ત થાય। ક્યાં પ્રાપ્ત થાય? બે ચુંબકોની વચ્ચે ગૂંચળું હોય, ઘણી વખત ચુંબકો સ્થિર હોય, ગૂંચળું ભ્રમણ કરતું હોય, અમુક જનરેટરમાં ગૂંચળું સ્થિર હોય, ચુંબક ભ્રમણ કરતા હોય, અને ભ્રમણ કરે એટલે થીટા બદલાય એટલે ફાઈ બરાબર b ડોટ a, યાદ આવ્યું? b ડોટ a એટલે ba cos થીટા, થીટા બદલાય એટલે ફ્લક્સ બદલાય, અને સમય સાથે ફ્લક્સનો ફેરફાર એટલે EMF પ્રેરિત કરે। ફાઈ બરાબર b ડોટ a એટલે કે ba cos થીટા। ફ્લક્સનું સૂત્ર છે એમાં ભ્રમણને લીધે, કોના ભ્રમણને લીધે? બે ચુંબકોની વચ્ચે ગૂંચળાના ભ્રમણને લીધે થીટા બદલાય, ને થીટા બદલાય
અને ફ્લક્સ બદલાય, અને સમય સાથે બદલાતું જતું ફ્લક્સ, સમય સાથે બદલાતું ફ્લક્સ EMF પ્રેરિત કરે। એ કારણ કે જો ફેરેડેનો નિયમ આપ જાણો છો, ફેરેડેનો નિયમ પ્રેરિત EMF એટલે d/dt થાય, ફ્લક્સના ફેરફારનો દર એટલે પ્રેરિત EMF। તો હવે આ વાત સાથે આપણે આગળ વધી રહ્યા છીએ કે આ પાવર ઉત્પન્ન થાય છે 4 થી 5 રીતે। જે રીતના નામ આપ્યું, એક ધોધ રૂપે પડતા પાણીના માર્ગમાં પાખિયા રાખવામાં આવે, આ પાખિયા પરે ચુંબકોની વચ્ચે ગુચરું કરે, પાખિયાની અરે એક્સેલ એટલે ધરી ઉપર શું લગાવેલું હોય ગુચરું। બીજી રીત છે લાકડા કે કોલસાના દહનથી પાણીની વરાળ કરી અને એ વરાળના ઉર્જાથી એટલે કે એ સ્ટીમ દ્વારા પાખિયા ફેરવવામાં આવે। એ હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર છે ને પાણી ધોધ રૂપે પાડવામાં આવે છે। લાકડા કે કોલસાના દહનથી હોય તો થર્મલ પાવર સ્ટેશન, જ્યારે યુરેનિયમ થોરિયમ આવા ઉર્જા ના ઉપયોગથી તમે પાણીની વરાળ કરી એ ટર્બાઇન ફેરવવામાં આવે એટલે કે વીજળી પેદા કરવામાં આવે તો એ ન્યુક્લિયર પાવર જનરેટર કહેવાય। આમ જુદી જુદી રીતે ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં આવે છે। આ ઇલેક્ટ્રિસિટી એ પ્રાપ્તિ સ્થાનમાં મેં કીધું એ પ્રમાણે ખાલી ઉત્પન્ન કરવામાં આવે છે, પણ આપણે જોઈએ ટ્રાન્સફોર્મર। ટ્રાન્સફોર્મર એટલે નાના વોલ્ટેજને મોટા વોલ્ટેજમાં અને મોટા વોલ્ટેજને નાના વોલ્ટેજમાં કન્વર્ટ કરી શકે, એને કહેવાય ટ્રાન્સફોર્મર, વોલ્ટેજ વધઘટ કરનારું ઉપકરણ। પ્રાપ્તિ સ્થાનનો ઉદ્ગમનો જે કાંઈ પાવર છે સેંકડો કિલોમીટર લાંબા, સેંકડો કિલોમીટર લાંબો કેબલ, કેબલ એટલે કે તાર દ્વારા મોકલવાનો હોય। ક્યાં મોકલવાનો હોય તો કે મેઇન 3 બ્રાન્ચ, ઉદ્યોગોમાં મોકલવાનો હોય, ઘર વપરાશમાં મોકલવાનો હોય કે એગ્રીકલ્ચરમાં મોકલવાનો હોય। ઉદ્યોગોમાં એટલે કે ઇન્ડસ્ટ્રીયલમાં, રેસિડેન્શિયલમાં કે એગ્રીકલ્ચરમાં આ પાવર સેંકડો કિલોમીટર લાંબા કેબલ મારફતે મોકલવાનો હોય। હવે મને પ્રોબ્લેમ નથી, તમને પ્રોબ્લેમ થાય કે લંબાઈ ખૂબ વધે, r ચલે છે l, એટલે કે લંબાઈ વધે, કેની લંબાઈ વધે ભાઈ? તારની લંબાઈ વધે, તેથી અવરોધ વધે, અને અવરોધ વધે તો પાવર P બરાબર તમારું I²R સૂત્ર છે, I²R બરાબર। I²R પરથી અવરોધ વધવાથી પાવર વ્યય થઈ જાય, પાવર રસ્તામાં ઉષ્મા સ્વરૂપે વ્યય થઈ, વ્યય ન થાય એ માટે શું કરવું? એટલે તમારી જે I²R માં ફરજિયાત અવરોધ ઘટે એવા કોઈ ઓપ્શન નથી। તમને એમ કહે એવું થોડું હોય, તમારે જૂના કોર્સમાં હજી જૂની બુક કોઈ પાસે હોય તો વાંચો, એમાં તો કે કોઈ તાર કેવો પસંદ કરવાનો તો કે સુપર કંડક્ટર, એટલે અતિ સુવાહક લેવાનો। હવે સુપર કંડક્ટર તાર લ્યો ને, પાછો પ્રોબ્લેમ એ આવે કે એ તાર માંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે એને કારણે ઉષ્મા સ્વરૂપે
વ્યય ન થાય એવી વસ્તુને ધ્યાનમાં લઈ અને આગળ વધવું પડે. હવે સુપર કંડક્ટર એને કહેવાય કે અતિસુવાહક. અતિસુવાહક એમાં અવરોધ લગભગ 0 હોય. પણ આ તો અશક્ય વાત કરું છું, કારણ કે આવડો મોટો તાર ઇમ્પોસિબલ છે. કારણ કે એને મેન્ટેન કરવા તારની ફરતે પ્રવાહી હાઇડ્રોજન કે પ્રવાહી હિલિયમનો ઉપયોગ કરવો પડે કે જે ખૂબ ખર્ચાળ થાય. એના કરતાં તો વ્યય સસ્તો પડે, ભલે વ્યય થાય. એટલે અહીંયા વાત એ આવી કે ભાઈ લંબાઈ રહેવાની, કારણ કે આપણે ઉદ્યોગોને, ઘર વપરાશને, એગ્રીકલ્ચરને અહીંથી બધું લઈ અને પાવર સ્ટેશન પાસે તો બધું ભેગું નથી કરી શકતા. એટલે લંબાઈ તો દોરડાની એટલે કે તારની એટલે કે કેબલની રહેવાની. તો લંબાઈ રહેવાની તો અવરોધ કેવું રહેવાનું? કાંઈ વાંધો નહીં, અવરોધ રહેવાનું ને. હવે પાવર ઓછો થવા હાટુ અવરોધ તો રહેવાનો ને પાવર તો વ્યય થાય, પણ પ્રવાહ ઘટાડવાની જરૂર પડે. અને પ્રવાહ કઈ રીતે ઘટે? તો કે પાવરનું સૂત્ર છે P = VI, ઊર્જાનું સૂત્ર છે VIT, અને પાવરનું સૂત્ર છે P = VI. તો પાવર અચળ રાખવો હોય તો V ચલે છે 1/I. અહીંયા કારણ કે પાવર કેવો રાખવો છે? અચળ. પાવરને અચળ રાખવો છે. અચળ એટલે ઉદ્ગમમાં ઉત્પન્ન થયેલા પાવર છે. તો ઇન્ડસ્ટ્રીયલ, રેસિડેન્શિયલ કે એગ્રીકલ્ચરમાં પૂરો પડવો છે. રસ્તામાં ક્યાંય વ્યય થવા દેવો નથી. આ ગણતરી માટે પાવર અચળ રાખવો હોય, આ અચળ, તો આ બેનો રિલેશન વ્યસ્ત કહેવાય. તમારે આવે છે બોયલનો નિયમ કેમેસ્ટ્રીમાં, PV = અચળ. તો P ચલે છે 1/V થાય. યાદ આવે છે? પેલો P પ્રેશર હોય અને V શું છે? વોલ્યુમ હોય. તો અહીંયા એક મિનિટ, ચલો આપણે લાસ્ટમાં વાત કરતા હતા ટ્રાન્સફોર્મરની. પ્રાપ્તિ સ્થાનનો ઉદ્ગમ કહેવાય. ઉદ્ગમમાં ઉદ્ભવેલો પાવર ધોધ રૂપે પાણી પડતું હોય તો ઇલેક્ટ્રિસિટી પેદા થઈ શકે. લાકડા કે કોલસાના દહનથી પાણીની વરાળ કરી ઇલેક્ટ્રિસિટી પેદા થઈ શકે. આ સિવાય ન્યુક્લિયર પાવર, જેમાં યુરેનિયમ થોરિયમનો બળતણ તરીકે ઉપયોગ કરી એના દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય, એના દ્વારા પાણીની વરાળ કરી અને એના દ્વારા પણ ટર્બાઇન ફેરવી શકાય. અને એ પાવર ઉદ્ગમ એટલે કે પ્રાપ્તિ સ્થાનનો પાવર કહેવાય. આ પાવર વ્યય થયા વગર અહીંયા સુધી મોકલી શકાય, આ મેઇન હેતુ હોય. હવે પ્રોબ્લેમ ન્યા થાય છે કે કેબલ તો એની લંબાઈ રાખવાનો, કાં તો કે પ્રાપ્તિ સ્થાનની નજીક ઉદ્યોગને, ઘર વપરાશને, એગ્રીકલ્ચર બધું ત્યાં તો ન જ હોય. એટલે લાંબા કેબલ જોહે. એટલે લાંબા કેબલ જોશે. એ લાંબા કેબલ ને કારણે લંબાઈ વધે, પરિણામે અવરોધ વધે. અવરોધ વધે તો પાવરનું સૂત્ર છે, ઉષ્માનું સૂત્ર, ઊર્જાનું સૂત્ર છે I²RT. પાવરનું સૂત્ર છે I²R. એટલે અવરોધ વધવાથી પાવર વ્યય પણ થવાનો. અને આ પાવર વ્યય ન થાય એ માટે આપણે આ બેને પૂછીએ કે ભાઈ તમે અવરોધ વધતું નહીં અને પ્રવાહ કોઈ વધતો નહીં તો પાવર ખોટો વ્યય થાય નહીં. I²R છે એ વ્યય થતા પાવરનું સૂત્ર છે, અને I²RT છે ને એ વ્યય થતી ઉષ્માનું સૂત્ર છે. રાઈટ? એ ઉદ્ભવતી ઉષ્મા કહેવાય કે આ I મૂલ્યનો પ્રવાહ t સમય માટે r અવરોધમાંથી પસાર થાય ત્યારે ઉદ્ભવતી ઉષ્મા કહેવાય H = I²RT, અને પાવર કહેવાય I²R. આ આપ જાણો છો, આ પ્રાથમિક લેવલ જ છે બધું. હવે આ બેને વધવા ન દેવા માટે, r વધવા ન દેવો હોય તો લંબાઈ વધવા ન દેવાય, અને લંબાઈ વધવા ન દેવાય તો પછી ઉદ્યોગો અહીં લઈ જવાય, ઘર વપરાશ અહીંયા, એગ્રીકલ્ચર અહીંયા. આ વાત ઇમ્પોસિબલ છે. એટલે લંબાઈ તો રહેવાની, એટલે અવરોધ કે મૂઈ રહેવાનો, અને અવરોધ રહેવાનો એટલે પાવર વ્યય કે હું તો થવાનો. તો પાવર વ્યય થાય, અહીંયા મોકલેલો પાવર હોય, ઉત્પન્ન થયેલો પાવર અને મોકલેલો પાવર, એમાં મોટો તફાવત હોય તો બાકીનો વ્યય છે એ ઉષ્મા સ્વરૂપે થાય, જે આપણને નુકસાની આપે છે. આના માટે શું કરવું? આના માટે પ્રવાહ ઓછો જાય એમ છે. કારણ કે આ ઘટે ને તોય આપણેનો ગુણાકાર ઘટે, પરિણામે પાવર વ્યય ઘટે. આ વ્યય થતા પાવરનું સૂત્ર છે વ્યય થતો
પાવર P બરાબર I²R છે. તમે જાણો છો કે I મૂલ્યનો પ્રવાહ જાણજો જરા I મૂલ્યનો પ્રવાહ t સમય માટે R અવરોધમાંથી પસાર થાય ત્યારે ઉદ્ભવતી જૂલ ઉષ્મા H બરાબર I²RT છે અને H કહેવાય હીટ એનર્જી. તેથી H ના છેદમાં T એટલે I²R છે અને H ના છેદમાં T એટલે કે ઊર્જાના છેદમાં સમય એ પાવર છે. પાવર I²R છે. આ વાત છે. એટલે મેં જે આ સૂત્ર લખ્યું એમાં પાવર ઓછો થવા દેવા માટે શું કરવાનું? અવરોધ ઓછો કરવાનો. અવરોધ ઓછો કરવા માટે લંબાઈ ઘટાડવાની. લંબાઈ ઘટાડવી શક્ય નથી. કાંઈ વાંધો નહીં. તો હવે બીજું તો કે આનો થાય કંઈ નહીં. તો આને ઓછો કરવાનો અને પ્રવાહ ઓછો કરવા માટે શું કરવાનું? તો કે પાવર અચળ રાખી P બરાબર VI સૂત્ર અંતર્ગત પાવર અચળ રાખી પ્રવાહ ઘટાડવા વોલ્ટેજ વધારવો પડે. અને વોલ્ટેજ વધારવા માટે આપણે આ વોલ્ટેજ વધે ને તો એક મિનિટ આ વોલ્ટેજ વધારવો પડે અને આ વોલ્ટેજની અસર સીધી આમાં આપી દઈએ ને તો પાછો પ્રોબ્લેમ ચાલુ થાય. શેનો પ્રોબ્લેમ ચાલુ થાય? તો કે એ વોલ્ટેજ હોય છે ખૂબ ઊંચા વોલ્ટેજ. કારણ કે જેમ વોલ્ટેજ ઊંચા રાખો તેમ પ્રવાહ નીચો રહે. બરોબર? તો આ ખૂબ ઊંચા વોલ્ટેજમાં શું થાય પ્રોબ્લેમ? તો આ જે કંઈ ઉપકરણો છે એ પડી જાય. કારણ કે ઉપકરણની કેપેસિટી 220 થી 440 વોલ્ટ ની વચગાળાની હોય. સામાન્ય રીતે ઘર વપરાશમાં ઉપકરણો 220 વોલ્ટના હોય. પછી થ્રી ફેઝ લાઈનના જે હેવી ડોઝ વાળા હેવી ઉપકરણો હોય એ બધા 400 વોલ્ટના આસપાસ હોય. હવે આપણે તો વોલ્ટેજ હાઈ કરી દીધો. ક્યાં? વાયરમાં એટલે કે કેબલમાં. તો હાઈ વોલ્ટેજમાં શું થાય? પ્રોબ્લેમ એ થાય કે હાઈ વોલ્ટેજમાં ઉપકરણો જે કંઈ હોય એ બધા બળી જાય. એટલે હાઈ વોલ્ટેજને ફરી પાછા લો વોલ્ટેજ કરવાની જરૂરિયાત ઊભી થાય. જે ઉપકરણ હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજમાં કન્વર્ટ કરી શકે કન્વર્ટર એટલે આપણે ટ્રાન્સફર કરી શકીએ એનું નામ છે ટ્રાન્સફોર્મર. આ ટ્રાન્સફોર્મર શું છે એ કાયમી મગજમાં રાખજો. આપણે સામાન્ય રીતે જેને આપણે સબસ્ટેશન બોલીએ છીએ. સબસ્ટેશન જે સબસ્ટેશન કે જે ટ્રાન્સફર કરી શકે હાઈ વોલ્ટેજને લો કરે પછી આપણી જરૂરિયાત મુજબ આપે. જેવી જરૂરિયાત એવડા વોલ્ટેજ લાઈનના સબસ્ટેશન અથવા તો ટ્રાન્સફોર્મર એ લગાવેલા હોય છે. આ ટ્રાન્સફોર્મરની આંતરિક રચનામાં એ આપણે આગળ વધીએ હમણાં જે આપણી પાઠ્યપુસ્તકની અંદર છે. અત્યારે જે તમે સમજ્યા છો એ આપણા જૂના કોર્સ મુજબના અમુક સ્ટેપ અપ થયેલા. આમાં ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. વધારવું હોય તો અપ અને ઘટાડવું હોય તો ડાઉન. એટલે વોલ્ટેજ માત્ર વધારવા માટે નહીં, વોલ્ટેજના વધઘટ સાથે સંકળાયેલું ઉપકરણ હોય ને તો એ આપણું ટ્રાન્સફોર્મર છે. તો પ્રાપ્તિસ્થાનનો પાવર ઉદ્યોગો, ઘર વપરાશ કે એગ્રીકલ્ચરમાં પહોંચાડવાનો હોય. આ માટે સેંકડો કિલોમીટર લાંબા કેબલની જરૂર પડે અને કેબલની લંબાઈ હોવાથી અવરોધ વધવાનો અને અવરોધ વધવાનો તો I²R મુજબ પાવર વ્યય થવાનો. આ પાવર ઓછો થવા દેવા માટે અવરોધ તો ઓછો થવાનો નથી કારણ કે લંબાઈ પુષ્કળ છે. તો એના માટે પ્રવાહ ઘટાડવો પડે અને પ્રવાહ ઘટાડવા માટે P બરાબર VI સૂત્ર અંતર્ગત પ્રવાહ ઘટાડવા માટે પાવર અચળ રાખીને પ્રવાહ ઘટાડવા માટે વોલ્ટેજ વધારવો પડે અને આ વધારાનો વોલ્ટેજ ઉદ્યોગો, વપરાશ, ઘર વપરાશ કે એગ્રીકલ્ચરમાં આપવાથી એના ઉપકરણો એ બળી જવાની શક્યતા રહે. આ માટે ફરી વોલ્ટેજને ઘટાડવાની જરૂરિયાત ઊભી થાય કારણ કે આપણો હેતુ 220 થી 440 વોલ્ટની લાઈનમાં કામ કરવાનો હોય. આપણા ઉપકરણો બધા આ પંખો ને આ ફેન, ટીવી, ફ્રીજ ને જે XYZ જે કંઈ આપણા લોકલ ઉપકરણો છે એ 200 વોલ્ટની 220 વોલ્ટની આસપાસ જ ચાલતા હોય. તમે જાણજો જરા લેમ્પ લ્યો ને તો આમ જાણજો 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ કેવડી હોય? 50 હર્ટ્ઝ. ભારતીય જનરેટરની આવૃત્તિ 50 હર્ટ્ઝની હોય. એટલે એ પ્રમાણે ચાલતા હોય તો હાઈ વોલ્ટને ફરી પાછો લો વોલ્ટ કરી શકે આ ઉપકરણ એટલે ટ્રાન્સફોર્મર. રેડી? જોઈએ
ચલો વાત કરતા હતા ટ્રાન્સફોર્મરમાં બે કોઇલ, પ્રાઇમરી કોઇલ એટલે પૂછવું, અને બીજી કોઇલ હોય સેકન્ડરી કોઇલ. શેમાં? ટ્રાન્સફોર્મરમાં બે કોઇલ હોય, પ્રાઇમરી ને સેકન્ડરી. હવે આ બંને કોઇલ અંગ્રેજીના કેપિટલ આઈ અને કેપિટલ ઈ આકારની પાતળી પટ્ટી કે જેની વચ્ચે વાર્નિશ કૌંસમાં અવાહક દ્રવ્ય લગાડેલું, અને એવું લગાડેલું હોવાથી એડી પ્રવાહ ઘટી જાય. એડી પ્રવાહ તમે ના છે ચેપ્ટર 6 માં એડી પ્રવાહ અનિચ્છનીય હોય, અને આ એડી પ્રવાહની માત્રા ઘટે. એડી પ્રવાહની માત્રા ઘટે. એડી પ્રવાહ ઘટાડવા માટે આ આયોજન. કેમ કેપિટલ આઈ કેપિટલ ઈ સમજાવો. જો દોરું છું આકૃતિ જો. આ છે કેપિટલ આઈ, એની ઉપર કેપિટલ ઈ રાખો. કેપિટલ આઈ એટલે ધાતુની પાતળી પતરી અથવા વેફર, આની ઉપર વાર્નિશ મારી દેવાનું. આ એની રચના થઈ. કોની? ટ્રાન્સફોર્મરની આંતરિક રચના. હવે એની પર કેપિટલ ઈ જોજો. દેખાણું? કેપિટલ આ રીતે રાખ્યું. કેપિટલ કોની પર રાખ્યો? કેપિટલ આઈ. કેપિટલ આઈ પછી કેપિટલ ઈ, કેપિટલ ઈ, ફરી કેપિટલ આઈ. કોની ઉપર? તો કે આની પર. પહેલા આઈ, પછી વાર્નિશ, પાછો ઈ, પછી પાછો વાર્નિશ. વાર્નિશ મારી, ફરી પાછો આઈ, ફરી પાછો ઈ. હવે આ વખતે આમ રાખશું, આમ પાછો આઈ, પાછો ઈ. આવા સ્તરો ગોઠવી અને એક રચના તૈયાર કરવામાં આવે. ટ્રાન્સફોર્મરની આંતરિક રચના થાય, જેમાં આ છે ઇનપુટ કોઇલ. આ વોલ્ટેજને કહેવાય ઇનપુટ વોલ્ટેજ, અને ઇનપુટ વોલ્ટેજને અથવા કહેવાય વોલ્ટેજ સફિક્સમાં પી. પી એટલે પ્રાઇમરી વોલ્ટેજ. પ્રાઇમરી એટલે પ્રાથમિક. જ્યારે એના પછીની વાત કરીએ એ થશે ગૌણ. હવે આ ગૌણ પૂછું. એના આઉટપુટ વોલ્ટેજ કહેવાય, અથવા વી સેકન્ડરી. ઘણા ટ્રાન્સફોર્મરમાં જેનો આંતરિક ભાગ આવી ઊંચી પરમિએબિલિટી વાળા લોખંડના બંધ ગાળાનો બનેલો હોય, જેમાં આ પ્રાઇમરી કોઇલ અને આ સેકન્ડરી કોઇલ. પ્રાઇમરી ના સેકન્ડરી. એકવાર પાછું ટ્રાન્સફોર્મર શું છે એ મેં આને પહેલાના કોન્સેપ્ટમાં તમને સમજાવ્યું કે ભાઈ વોલ્ટેજને વધઘટ કરનાર ઉપકરણ છે. વોલ્ટેજ વધઘટ હું કામ કરવા પડે એ સમજાવ્યું. કારણ કે અચળ પાવર રાખવા P = VI સૂત્ર અંતર્ગત
પ્રવાહ ઘટાડવા વોલ્ટેજ વધારવા પડે. P બરાબર VI માં પાવર અચળ રાખવા, અચળ એટલે વ્યય થતો બચાવવા, પાવર વ્યય ન થાય અને તમારી જે ઉદ્ગમની ઉર્જા છે એ ઘણા કિલોમીટર સુધી પહોંચાડી શકાય. એટલે આ વ્યય ઘટાડવા માટે વોલ્ટેજ વધારવા પડે અને એ વોલ્ટેજ વધારવા પ્રવાહ ઘટાડવો પડે તો જ I2R મુજબ પાવર વ્યય ઘટે. એટલે આ વાત છે. અને ફરી પાછા એ ઘટેલા વોલ્ટેજને વોલ્ટેજ વધારવા પડે. આ વધારેલા વોલ્ટેજને ફરી પાછા ઘટાડવાની જરૂરત ઊભી થાય, કારણ કે 220 થી 440 વોલ્ટની લાઈનમાં એ ઉપકરણો ચાલતા હોય. આ વાત તો આપણે પ્રાથમિક લેવલે કહી. હવે આ એની આંતરિક રચના છે, જેમાં અંગ્રેજીમાં કેપિટલ I અને કેપિટલ E આકારની પાતળી પ્લેટોને વચ્ચે વચ્ચે વાર્નિશ લગાવેલા ભાગથી એટલે કે એવા સ્તરોથી ગોઠવી અને આખી રચના તૈયાર કરવામાં આવે. એમાં ઇનપુટ કોઇલ છે અને ઓલી આઉટપુટ કોઇલ છે. કોઇલ એટલે ગુચડું. એમાં ટ્રાન્સફોર્મરના બે પ્રકાર થાય. ટ્રાન્સફોર્મરના બે પ્રકાર, એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બીજું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એક સ્ટેપ અપ અને બીજો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપમાં શું હોય તો કે પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં આકાર વધુ હોય. આ તમારું જે પ્રાઇમરી છે, આ જે ટ્રાન્સફોર્મર વાળો જે ટોપિક છે, ટ્રાન્સફોર્મરની પરિપથ સંજ્ઞા આવી છે. આ પ્રાઇમરી અને આ સેકન્ડરી એટલે કે ઇનપુટ અને આ આઉટપુટ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું હોય તો કે પ્રાઇમરી કોઇલ કરતા સેકન્ડરી કોઇલમાં આટા વધુ અને અપ કહેવાય. આ પ્રાઇમરી કોઇલના આટા છે એના કરતા સેકન્ડરી કોઇલમાં આટા વધુ હોય, સ્ટેપ અપ કહેવાય. બીજો મુદ્દો એ કે પ્રાઇમરી કોઇલ જેનો તાર જાડો હોય અને આ સેકન્ડરીનો તારનો હાથ છે પાતળો. સ્ટેપ ડાઉનમાં એનાથી ઊંધું. ડાઉન થવું એટલે આના આટા કરતા આના આટા ઓછા હોય અને આના કરતા આના આટા પાછા કેવા હોય? ઓછા તો હોય, સાથે સાથે જાડા. આ વાત છે. ડાઉન કહેવાય. વધુ આટાથી ઓછા તો એટલે કે ઘટાડો હોય ડાઉન. પ્રાઇમરી ના આટા ના સેકન્ડરી. અંગ્રેજીમાં કેપિટલ I અને કેપિટલ E આકારની પાતળી પ્લેટ કે જેની વચ્ચે વાર્નિશ જેવું હવા આવરણ લગાડેલું હોય કે જેથી કરીને એની પ્રવાહની માત્રા ઘટે અને ઉષ્મા સ્વરૂપે વ્યય ઘટે. બીજું કે સામાન્ય રીતે આ ટ્રાન્સફોર્મર અને આ ટ્રાન્સફોર્મર જે આપણી પાઠ્યપુસ્તકની આકૃતિમાં છે મેં તમને બતાવ્યા. ઇનપુટ પાવર, ઇનપુટ વોલ્ટેજ અને ઓલો આઉટપુટ વોલ્ટેજ. ટ્રાન્સફોર્મરના બે પ્રકાર કયા? સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. સ્ટેપ અપમાં પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં આટા વધુ હોય અને તાર પાતળો હોય. સ્ટેપ ડાઉનમાં પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં આટા ઓછા હોય અને તાર જાડો હોય. આ વાત પ્રાથમિક લેવલથી જોઈ લો, કામની છે, જોઈ લો. ચલો જોઈએ. આપણે જાણીએ છીએ ફેરાડેના નિયમ પરથી પ્રેરિત EMF અથવા પ્રેરિત વોલ્ટેજ એટલે ફ્લક્સના ફેરફારનો દર. હવે સેકન્ડરી કોઇલ માટે
પ્રેરિત EMF E સેકન્ડરી બરાબર -n d∅dt. આ સેકન્ડરીના આટાની સંખ્યા, નંબર ઓફ સેકન્ડરી, EMF ઓફ સેકન્ડરી. E ચલે છે, E બરાબર n d∅dt. ટૂંકમાં ફ્લક્સ, એક આટાનું ફ્લક્સ ફાઈ કહેવાય. એક આટા જાણો છો બધું છઠ્ઠા ચેપ્ટરનું. એક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ ફાઈ કહેવાય. તો n આટા સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શું કહેવાય? તો એને n ફાઈ કહેવાય અને એને કુલ ફ્લક્સ, આ ફ્લક્સ. હવે બંને બાજુ આપણે t ની સાપેક્ષે વિકલન કરીએ. n d∅dt, તો આને n અને d∅ dt આને કહેવાય પ્રેરિત EMF. અને પ્રેરિત EMF એટલે ફ્લક્સના ફેરફારનો દર. ટૂંકમાં ફેરેડેના નિયમ પરથી પ્રેરિત EMF કાઉન્સમાં ફેરેડેના નિયમ પરથી. ફેરેડેનો નિયમ તમે જાણો છો કે પ્રેરિત EMF એટલે ફ્લક્સના ફેરફારનો દર d∅dt માઈનસ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. આને કહેવાય પ્રેરિત EMF. E બરાબર -d∅ dt. આ વાત છે. એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ હોય, n આટા સાથે સંકળાયેલું ફ્લક્સ n. સેકન્ડરી કોઇલ માટે પ્રેરિત EMF ફેરેડેના નિયમ પરથી આમ લખી શકાય. આ જ રીતે પ્રાઇમરી કોઇલ માટે પ્રેરિત EMF કાઉન્સમાં ફેરેડેના નિયમથી શું લખી શકાય તમે કહેજો? એની એ જ વસ્તુ E પ્રાઇમરી, આટાની સંખ્યા પ્રાઇમરી અને d∅dt ફ્લક્સના ફેરફારનો દર. હવે અહીં I ખૂબ ઓછો હોવાથી E is near equal V લખી શકાય. EMF અને વોલ્ટેજ સમાન લખી શકાય. I ઓછો છે એનો મતલબ વોલ્ટેજ હાઈ છે. આ હાઈ વોલ્ટેજને હવે પાછો કોણ કરશે? લો વોલ્ટેજમાં કોણ રૂપાંતર કરશે? તો કે ટ્રાન્સફોર્મર પોતે. તો કે I ખૂબ ઓછો હોવાથી E is near equal V લખી શકાય. તો હવે સમીકરણ 1 પરથી V બરાબર n d∅dt. નંબર 3 આ જ રીતે સમીકરણ 2 પરથી E ની જગ્યાએ V પ્રાઇમરી બરાબર n પ્રાઇમરી d∅dt નંબર 4. જ્યાં E છે ત્યાં આપણે V લઈએ. V મતલબ વોલ્ટેજ, E એટલે EMF. EMF અને વોલ્ટેજ સમાન લઈ એટલે પ્રવાહ ખૂબ ઓછો છે. હવે આ બેનો ગુણોત્તર લેતા 3 અને 4 નો આપણે ગુણોત્તર લઈએ. થિયરી બહુ ઈઝી છે. અને થિયરી ઈઝી છે, દાખલા ઈઝી છે. કારણ કે એમાં કઈ બીજું છે જ નહીં. જો આ બેનો ગુણોત્તર લ્યો Vs/Vp, તો માઈનસ માઈનસ ઉડી જાય પણ Ns/Np વધે. d∅ dt અહીં છે, d∅ dt અહીં છે, બે કેન્સલ. 3 અને 4 નો ગુણોત્તર લેતા Vs/Vp Ns/Np મળવા પાત્ર છે. અને નંબર આપશો એને 5. આ વાત છે. હવે મિત્રો આદર્શ ટ્રાન્સફોર્મર એવો લ્યો. આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવર વ્યય 0%. એનો મતલબ પાવર અચળ થાય.
એટલે તમારું એનું જે કાંઈ મળવાપાત્ર રિઝલ્ટ છે એ 100%. આદર્શ પરિસ્થિતિ તેને કહેવાય જે ક્યાંય હોય નહીં. આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવર વ્યય 0%, એનો મતલબ એની રિઝલ્ટ છે એ 100%. આ 100% રિઝલ્ટ વાળું જે કંઈ આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવર અચળ. કેવો? અચળ. અને પાવર અચળ એનો મતલબ કોનો પાવર અચળ? તો કે પ્રાઇમરીનો અને સેકન્ડરીનો. પ્રાઇમરી એટલે ઇનપુટ પાવર, સેકન્ડરી એટલે આઉટપુટ પાવર. તમે મોકલેલો હોય એટલો જ પાવર આઉટપુટમાં ટૂંકમાં વ્યય ન થવા જોઈએ, એ પાવર અચળ. ચોરસ સ્વરૂપે વ્યય ન થાય. પાવરનું સૂત્ર જે VR, અહીં પાવર એટલે VR. આ પ્રાઇમરી નો છે એટલે સફિક્સમાં પ્રાઇમરી, સેકન્ડરી છે તો સફિક્સમાં સેકન્ડરી. એટલે કે આની જેમ VS/VP, VS અંશમાં VP છેદમાં તો IP/IS, VS/VP. નંબર આપો તો નંબર આપીએ 6. સમીકરણ 5 અને 6 પરથી 5 અને 6 પરથી ચલો જોજો શું લખી શકીએ. તો IP/IS VS/VP અને VS/VP અને NS/NP. આ સૂત્ર કામનું છે, અતિ કામનું છે. આમાં ગમે એક સૂત્રને કરતા બનાવી પણ દાખલો ગણીએ. આ ડેટા આપ્યો, ન આપ્યો. 4 માંથી 3 જ્ઞાત હોય, એક અજ્ઞાત હોય એટલે સૂત્રનો કરતા બનાવી શકો. એટલે આ વાત હતી. એક વાત પાછું, સેકન્ડરી કોઇલ માટે ફેરેડેનો નિયમથી E = -N/dt. આ જ રીતે પ્રાઇમરી કોઇલ માટે E = -N/dt. સફિક્સમાં પ્રાઇમરી, સફિક્સમાં સેકન્ડરી. આ એક નાનો હોવાથી A ની ઇક્વલ 2 લઈ શકાય. હવે સમીકરણ 1 પરથી E ની જગ્યાએ આપણે 2 લીધા, 2 માં E ની જગ્યાએ 2 લીધા. તો પછી 3 અને 4 નો ગુણોત્તર લીધા, VS/VP તો NS/NP થઈ ગયો. માઈનસ ઉડી ગયા, dϕ/dt ઉડી ગયા. આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવર વ્યય 0%. એનો મતલબ તમારું જે ઊર્જા છે એ 100% ઇનપુટમાંથી આઉટપુટમાં રૂપાંતર થાય, વ્યય ન થાય. આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવર કેવો રાખવાનો? અચળ. આદર્શ વાત છે, વ્યાપક નથી. એ પાવર અચળ હોય તો પાવર P પ્રાઇમરીનો અને પાવર સેકન્ડરીનો સમાન, અને પાવર એટલે VI, અહીં પાવર એટલે VI, સફિક્સમાં પ્રાઇમરી અને સફિક્સમાં સેકન્ડરી. IP/IS VS/VP. સમીકરણ 6 5 અને 6 બેને પરથી IP/IS VS/VP અને જે VS/VP છે એ NS/NP. બરોબર? 5 અને 6 ના સંયુક્ત અક્ષરને આ રીતે લખી શકાય. સૂત્ર કામના છે, થિયરી કામની છે, જરા જોઈ લો, નોંધી લો. જો તમારા પ્રેક્ટિસ માટે વધારાનું સ્વાધ્યાય કે જેમાં તમારી પ્રેક્ટિસ માટે છે, તૈયારી કરજો. પેજ નંબર 268 એમાંનો સ્વાધ્યાયનો 23મો દાખલો. પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 4000 આટા ધરાવતા પ્રાઇમરી કોઇલ. 4000 આટાની સંખ્યાને એમ કહેવાય કોની? પ્રાઇમરી. પ્રાઇમરીને P કહેવાય. નંબર ઓફ પ્રાઇમરી 4000. આગળ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલા વોલ્ટેજ ઇનપુટ કરવાનો છે. તો આ દાખલામાં ઇનપુટ વોલ્ટેજ 2300 વોલ્ટ. વોલ્ટેજ કયો કે EMF કયો? ઇનપુટ એટલે પ્રાઇમરી.
પ્રાઇમરી વોલ્ટેજ 2300 ઇનપુટ આપવાનો છે એટલે હાઈ વોલ્ટેજ થયો 2300 વોલ્ટ એટલે ભૂખો બોલાઈ ગયો છેડો એટલે બાળી નાખે પંખા ને બધું એને આપણે લો માં કન્વર્ટ કરવો છે જો લખ્યું પછી આઉટપુટ 230 બસ હા એ હાલે 230 વોલ્ટ છે ને એ વ્યાજબી છે અને એ ઉપકરણને કઈ ડેમેજ કરી શકે નહીં 230 વોલ્ટ એ સેકન્ડરી વોલ્ટ ગૌણ પૂછવામાં આટાની સંખ્યા કેટલી આટાની સંખ્યાને n કહેવાય સંખ્યા એટલે નંબર n ગૌણ એટલે સેકન્ડરી અને કેટલી પ્રશ્ન હવે મિત્રો તમે લોકોએ આજે થિયરી ભણ્યા છે કઈ ટ્રાન્સફોર્મરની એમાં હમણાં જ આપણે ચર્ચા કરી ટ્રાન્સફોર્મર માટે સામાન્ય રીતે ટ્રાન્સફોર્મર માટે આપણે જાણીએ છીએ IPIS VSVP અને NSNP આ જે સમીકરણ આપણે તાર્યું છે હમણાં જ સાબિત કર્યું છે નંબર 1 અને સમીકરણ 1 પરથી હવે આનો જોઈ લેવાનું VPVS NPNS આટલું લખી શકાય કે નહીં VSVP અને NSNP એમાં આપણે NS ની સૂત્રને કરતા બનાવીએ અને આમ VSNP by VP VSNP by VP NS બરાબર નંબર ઓફ સેકન્ડરી મળવાનું થશે VS વોલ્ટેજ સેકન્ડરી ના 230 વોલ્ટ NP નંબર ઓફ પ્રાઇમરી 4000 VP વોલ્ટેજ પ્રાઇમરી 2300 કેટલા છે 2300 એક મીડિયા અહીં ગઈ 230 અહીં ગયા વૈધા કેટલા 400 આટાની સંખ્યા 400 ગણતરીથી કાંઈ નથી આ આવડવું જોઈએ આ તમારા માટે બહુ કામનું સૂત્ર છે અને પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરથી કરશું જોઈ લો આપણે ડેલી ટેસ્ટ હમણાં આપીએ અહીં સુધી જોઈ લો ડેલી ટેસ્ટ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વિશે ટૂંકમાં સમજાવો બીજો પ્રશ્ન ટ્રાન્સફોર્મર સવિસ્તાર સમજાવો બધા સૂત્રો સાથે આકૃતિ સાથે સમજાવવાનું છે અહીંયા બોલે છે પૂરો થાય જોઈએ